મેળ આવે ને તો હમણાં થોડા ટાઈમમાં જ હવે ગાડી લઈ દેવી છે. પણ ગાડી તો મને તો આવડતી નહીં, પણ ના હોય તો મારે એક આ ડ્રાઈવર રાખવો પડશે યાર. તો કે ગાડી તો આપણે જીવનમાં શીખ્યા નહીં, સાયકલ નહીં આવડતી એટલે ગાડી તો આવડે. એટલે મારા ડ્રાઈવરને પૂછવા દે. પેલો છોકરો કહેતો હતો ને લોબા દાઢીવાળો, એ તો કહેતો કે મને બધું આવડીને પૂછીને ફોન કરવા દે ને પછી બોલાવવું હોય. અને એને આવડતી હોય તો આપણે ગાડી લેવા જ જવું. હેલો, અહીંયા ચોકા નહીં લેતું કરે આપણે ઓય આય ને આપણા ઘરોમાં આવી ગયા છે. હું બેઠો જ છું મોટા મીકાના કોમાં તારું તો એ આવું હાલ આવજે. એ હા હા છે હાલ જ આવે. હવે આવે ને પછી જ એને બધું પૂછું, એના પણ બધું લાયસન્સ બાયસન્સ બધું હોત નહીં, પછી જ આગળ કોમ કરી લઈએ. એને ડાયરેક્ટ ગાડી લાવી નહીં. મારું ઈચ્છા પર શું કોમ હતું મને જા દે એમ કર બાજુ બાબા શું કોમ હતું એ ગયા ને પછી કહું કોમ હતી. બોલો હું કહું હમણાં અહીં તો નોકરી બોકરી નહીં જતો ખુલ્યા ના કરે જ છું તને ખબર હે? હા ટકા દાઢી કરાવી ને દાઢીને પૈસા નહીં તાર જોડી. તમે આલો કે હા તે મારા તો તાર હું પગાર તને આવે તાર જોવો એટલો પણ એક વસ્તુ હોય મોહમ્મદ લાબાની ગાડી બરોબર તને ગાડી આવડે ઓ આવડે તો ગાડી લાવું તો તાર ડ્રાઈવરમાં રહેવું પડે હા બરોબર. અને લાયસન્સ બાયસન્સ ખરું ને બધું બધું હે ને હા પછી તો જઈને ચેક ને ઉલાડી મેળવ પછી લાયસન્સ નહીં તો મારો દરો થાય એવું ના કરતા ના ના આ તને લેવા ના ગાડી લઈ આવી. હેલો તમારે કઈ ગાડી છે ગાડી તો પેલા ભવનજી ની બરોબર. ભવનજી થોડા ભરાઈ ગયા પૈસામાં એટલે યાર સસ્તા માલવાના હા ગાડી જલ્દી કરે. ઘરે તો આવી ગયા પણ ઘરે કોઈ દેખાતું નહીં. ગાડી તો હોય નહીં ગાડી તો બરોબર છે પણ એ તો જ એમ તો હું કરે જ નહીં યાર ઘેર નહીં ફોન કરવો પડશે યાર. ફોન કરો બોલ્યો હલો અయ్యా તમે ઘરે કહેતા અહીંયા ચોકા નતા યાર રોડ ઉપર હો. હા હેલો તાર રોડ પર અમે આવી હાલો આપણે જવું પછી રોડ પર ગાડી બાડી બધું લઈને રોડ પર જઈ ગયા ખેતર ગયા ઓ હેલો મેં આવી હાલો. આ તો હું કેવું યાર અમને જોજો આપણે આ ભવનજીનું કોમકાજમાં ઠેકવાનું હોય યાર ખેતરમાં. અલ્યા પેલું પછી ગાડી જ નહીં હા રે અલ્યા હો ગાડી તો જોયું પછી આ હોય ને છે યાર યાદજો ગાડી તો બરોબર પણ જોઈ લે ચેક કરી લેજો આ બાજા બંજે રહેગી ઓજી ઓજી કમ્પ્લીટ હા ગાડી બરોબર આ ટાયર ચેક કરીએ નંબર પ્લેટ ચેક કરીએ. હા હા જોઈ લે જીજે તો આવી હા. પાટણનું હા પાટણનું હતા આપણે ના ચાલે 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 ને હા ચોકો પાટા પેલા ખેતરમાં જઈ શકો તો ફોન કરું ફોન કર ને તું બોલાવો એમ. હા બોલાવો હલો યા ફોનજી જેટલા હોય અને આ શેતરી ઘરે આવું અલ્યા ઘરે નહીં આવું અમે તમારી ગાડી આવીને ઉભા આવી યાર. તો આ શેતરી હાલી આવું હાલો જાવ ગાડીનો ડાયરેક્ટ સોદો કરી નાખો. હાલો જાવ ઓટો મારવા આવ્યો તો કપાસ જો પૈસા આલજો એટલે કોમ કાજ પતી જાય શું પછી કરી કિંમત કર્યા વગર એ તો કિંમત આવીને તમે આવો બધું કરી હાલો. એ આવો તો હેલો એ અમે ગાડી ઉભા તમે આવો એ આવું હાલો હાલો જાય જાત વાન નહીં થાય. તો આટલો લોબુ થવું પડી ગયા અલ્યા યાર તમે ના કીધું કે અમે તો ખાશું તમારા ઘરે જઈને આવ્યા પણ તમારા ઘરે કોઈ ડોશી તમારી નથી કોઈ ઘેર નતું બરોબર ઘર ખુલ્લું હતું પણ મેં એવું કર્યું ખબર છે હું કહો ફોન કરવા દે ફોન કરી તમે કે શેતર આવ્યો બરોબર એટલે હું ડાયરેક્ટ હોય જાય ડ્રાઈવર અલ્યા તું તો આવ્યો રખડતો गाड़ी ले आई है यार गाड़ी की बात कर रही है गाड़ी है हमको पसंद आ गया है गाड़ी खरीदना આડો તો હું જાઉં आ जाओ નહીં આલે चम यार गाड़ी तो यार લેવાની જ છે મેં તમારો ફોન કરીને હતા કે કિંમત એ વાત ને આપણે ડાયરેક્ટ જે થાય ને મને કિંમત કયો એ પણ મને આપણે કોક કરીએ 1 લાખ રૂપિયા હા યાર એટલા બધા ના હોય અને હું કહું થોડા ઓછા કરો યાર ઓછા સાયવા નહીં યાર હા ને હવે ગાડી ચેક તમે કરી જોઈ લો ગાડી ચેક કરી લો યાર તો બરોબર છે બરોબર મજબૂત છે એ ઓજે એ ભવન આ ના ખુલા અંદરથી ખુલા પણ આ જાની દરવાજો તો ભલે ઓજી મીનાની મઈ બેહી જાય યાર મારી ગાડી યાર હા યાર તો મુલા પડ્યા આવે હા
આ તમને નહીં ખુલતું પવનજી આ ખુલ્લું જુઓ ને યાર એ શેનું હોય તમને ખબર અંદરથી હતી? ખુલે. આ તારી ગાડી રાખી જ નહીં નહીં રાખી આ પહેલી વાર લેવા કાન ટોકવાનું અને હું તો ચાંદનો મત તો કોઈ ખુલતું જમ નહીં ના યાર. ખુલે તો સારી ટોકન પેલી ઓય સાજી હા તમે તમે ભૂલા પડ્યા છો મારી વાત આપણે હું ગાડી લેવા આવ્યો જાનાજી મને ગાડી ગમી બરોબર હા પણ આ પવનજી કિંમત ઉતારતા નથી 1 લાખ રૂપિયા કહેવાય. લાખ રૂપિયા જોવાની ગાડી હતો પણ હવે તો હવે એ તો હું હવે જૂની ગાડીના લાખ રૂપિયા કોઈ ના લે યાર અલ્યા ભલા આ મોણો તો 30-40 હજાર પડવાની ગાડો હેડે છે યાર હા બુડો અત્યારે 4 લાખ રૂપિયા તો રિક્ષા ના થઈ ગયા એટલે રિક્ષા નવી બાદ શોરૂમ માં છોડાવો એની આ તો જૂની છે તમે જોવો ને યાર આ ગાડી જૂની હોય ને, CNG કરાવી દીધી સીએનજી કરાવી બરોબર હો કરાવી પણ હવે કિંમત તમે જ્યાંથી કયો હાલો આપણે જે ભાઈબંધી તો એટલે ભવન હા આ એ માર ભાઈ બંધ બરોબર તારે કેટલામ ગાડી હાલવાની હે લાખ 1 લાખ બરોબર પણ હવે એક કામ કર ને ભાઈ કે પહોંચી જાય એટલે બીજા કીધા મારે ભાઈ બંધ હું 70,000 આલ દઉં બોલો હાલ ક્યાં હતા 70,000 બીજાજી એકલા ના હોય તાનિયા તમારે હવે ગાડી લેવા જાય બરાબર બરોબર આ છોકરું રમશે ચાવી લઈને લેવો બરો પડી રહ્યા કરી અહીંયા એમ નહીં વાત આપણે હવે ચોપું પડાઈ ગયા જેટલા હેડી ના આયા ગાડીનો હવે ઓછું છે ને થોડા 5-10,000 ઓછા કરાવીને હેડજો આ એટલે હું કહું હા 95,000 રૂપિયા આવી દો ને એટલે જફા ચાડો હા હવે એવું કરીએ પણ હું કહું બરાબર ને ભાઈ મારી કેટલા? વાત 95,000 રૂપિયા ઓછા કરે મુવા એટલે ગયા તમારા શરમમાં આલી કામ તો શું કરીએ મારી વાત નહીં યાર હું હું પૈસા લાવ્યો ઓછા 14,000 રૂપિયા જેવું જ છે બરોબર એટલે તમે બીજા બાચી રખાવજો કશો વાંધો નહીં પણ હા પણ બહાર દેજો ટાઈમે ફાઇનલ આલ દઉં મારો આપણે એવું ના કરો હા હા હો જો તમારા હાથે જ આપી દો ગણેલા છે 14,000 કમ્પ્લીટ અમારે ગણવા પડે ને યાર ગણવા પડે હું આ વિશ્વાસ બિહાર ડ્રાઈવર આવ્યો માં ડ્રાઈવર ભાઈ કેવો હા મજબૂત જાફર ડ્રાઈવર ગયો ઓ મત ડ્રાઈવર તો મજબૂત છે. નહીં બાધા ચાલે લે બૈરા બાબા. બહુ લાવો ને તો આ જો. બાધા રાખી આ 15,000 રૂપિયા બરોબર હા લઈ જઈ પણ આવું ના હોય. 14,000 રૂપિયા 14,000 અને હું કહું એ 2 દાડા છે બીજા પોકડાવશે અને તારી જવાબદારી કશો વાંધો નહીં માર ભાઈ બને મારી હા જવાબદારી પણ જાયના કરતો સોલી પડે ને યાર વિકો લખી દે કશો વાંધો નહીં 2 દાડા છે પૈસા પોકાડી દે તો વિકો જમીન લખી કે દે નહીં જાયના કરતો સોલી પડે ને યાર ગમે તે આપણે ભેંસ લેતા ગમે તે લેતા તો પૈસા પાછા હાલે ને યાર એમાં ના હું હોય. કહું હા એમાં હોય અને ગાડી અચ્છા હાલવા પડે ગાડીમાં યાર આમાં ટાણાગઢ ના હોય હાલવા પડે યાર ના આ હોય. નિયમ હોય યાર. ભાઈબંધી નું મોન રાખું બરાબર લ્યો બરોબર પેલાજી તમારા શરમમાં આવું શું કશો વાંધો નહીં એ પૈસા પોકાડી દે અમાર ભાઈબંધ હા ઓ ભાઈબંધ ભાઈ વિકો લખેલા એ મુજો ના ના કેવું પડે યાર આ આવતા યાર દાદા પૈસા હા. ડ્રાઈવર ભાઈ ડોસી રખવા કરો 200 રૂપિયા બાલ દાચી કરાવી દેજે અને વ્યવસ્થિત રીતે રહેવાનું હોય એનાથી બંધ બરોબર મારા કઈ જેવું તેવું નહીં ચાલ દાચી બાજુ પર કરાવી દેજે હા ચાલો ગાડી ચાલ મારી મોહન ચાવી લે ચાવી લાવો ગાડી હમારા હુઆ આ છોકરા માટે જ લાયા તા પૈસા પોકાડજો પા 2 દાડા અમારા હુવા તે. જમીન ત્યાં તમારે કશું વાંધો નહીં હેલો ગાડી ચાલુ કરો હવે લઈને હેલો સવારે બધા ગાડી અમે લઈ લીધી અમે બીજી અને નવી લાવી હું આવું. કહું હા હા કહું અમે અમે નવી બેડા લાવી બેડા ભેગ પેદા પેદા બધું નવી લાવી લેવું આવું. પેદા લેતા જ જઈએ અમે અને હું હા? કહું હા આ ભાઈબંધની શરમમાં થોડા બાકી રખાયા ને હા. તે પોકાડજો યાર હા ફાઇનલ ફાઇનલ તમારે વિકો- ઓભળે એવું નહીં નકા કર્યું વિકો જમીન લખેલા એ. કશું વાંધો નહીં હું ઓભળે એવું નહીં કર્યું ડ્રાઈવર આપણે ગાડીની ચાલ મારો હાલો ઈશાજી ઘરે આવજો તો હો. અને પૈસા ના આપલો યાર ફાઇનલ આવી જાય હું પૈસા લાવે ગાડી લઈને હાલવા આવે તો કશો વાંધો નહીં ગાડી તો હાલ છે ને ભાઈ. હા આવજો ગાડી આલી પણ મજબૂત આલી હો અરે પછા થા? હા મસ્ત હ હા તો પૈસા મજબૂત નહીં હાલવાના મજબૂત આલે હા 14,000 ભર્યા હા અને મેં હોલ પેટ આપણે જાયનાગઢ પાછી લાયા પાસે બાલના દાઢી માટે ને? પણ મારું શું વિચાર ખબર ને હા. મારે પેલા ચાનાજીની શરમ એમ ગાડી તો 14,000 માં હાલ દીધી બરોબર હા પણ મારા ઉપરના પૈસા મારે ભરવા નહીં એવો વિચાર થઈ યાર એ આવું ના
ખબર હા ભાઈ ડ્રાઈવર હા હું કહું તને હા. જો ગાડી તો આપણી લઈ આવ્યા હા ને. બરોબર હવે તું કાલ સવારે નહીં ધોઈને તૈયાર થઈ અને આ તને 100 રૂપિયા લઈને દાઢી માલ કપાઈને આવતી હા. કારણ કે મારા અંગા તમારે જીવતી રીતે ફરવાનું મજા નહીં આવે હા. કારણ કે મારે બધી મોટી મિટિંગમાં જવાની લુગડા લઈ આવ્યા છો? લુગડો બુગડો બધું તને લઈ આવું પણ કાલ સવારે આવી જજે બરોબર હા જાહેર તું શું તો આજથી એ અને પૈસા તો તને કાલથી પગાર નક્કી કરી દે એ હા જો હાલો બરાબર સારું ઘણા દાડાથી ઘેર તો નોકરી તો મળી જાય હા મારું જય બાબારી ઓફિશિયલ પાલેજ હા